સમીકરણમાં ત્રણ રીતનો ઉપયોગ કરીને આપણે ચલ x અને y નો ઉકેલ મેળવતા હતા. પહેલી રીત ચોકડી ગુણાકાર, બીજી લોપની રીત અને ત્રીજી આદેશની રીત હતી. હવે એક ચોથી રીત છે કે જેની અંદર શરૂઆતમાં આપણે ધારવાનું રહેશે. હવે ગમે ત્યારે સમીકરણમાં ચલ x અને ચલ y જો છેદમાં હોય ત્યારે આપણે એને ધારી અને પછી આપણે સમીકરણ બનાવવું રહેશે. અને સમીકરણ બન્યા પછી આપણે તેને તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકશો, પણ શરૂઆતમાં તમારે ચલ x કે ચલ y છેદમાં હોય ત્યારે તમારે ફરજિયાત ત્યારે તમારે ધારવાનું રહેશે. તો જો કેવી રીતે હવે આપણે જોઈ શકાય છે કે 2 ના છેદમાં વર્ગમૂળ x પ્લસ 3 ના છેદમાં વર્ગમૂળ y બરાબર 2 આપ્યું છે. બરાબર, તો ચલ x અને ચલ y બંને ક્યાં છે? છેદમાં છે. તો આપણે x અને y ને ધારવું પડશે. કેવી રીતે? તો સૌપ્રથમ આપણે લખવાનું 2 છે તો 2 આમ લખવાનું 2 * 2 થાય ના છેદમાં વર્ગમૂળ x પ્લસ 3 છે તો 3 ની જગ્યાએ આપણે આમ લખવાનું 3 * 1 ના છેદમાં કોણ છે? વર્ગમૂળ y બરાબર 2. તે જ રીતે આપણે આના માટે લખશું 4 ના છેદમાં વર્ગમૂળ x છે તો 4 * 1 ના છેદમાં વર્ગમૂળ x માઈનસ 9 * 1 ના છેદમાં વર્ગમૂળ y બરાબર -1. હવે એ મળી ગયું આપણને. શું મળ્યું છે? 1 ના છેદમાં વર્ગમૂળ x 1 ના છેદમાં વર્ગમૂળ y. તો તેને આપણે ધારશું. તો લખવાનું 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર a ધારતા અને 1 ના છેદમાં વર્ગમૂળ y બરાબર b ધારતા. તો બરાબર છે. આ શું થઈ જશે? 1 ના છેદમાં વર્ગમૂળ x એટલે આપણે શું ધાર્યું છે? a. આને આપણે શું લખવું પડે? 2a પ્લસ શું થશે? 1 ના છેદમાં વર્ગમૂળ y બરાબર કોણ છે? b. એટલે આ શું થઈ જશે? 3b બરાબર 2. તે જ રીતે આના માટે 4a માઈનસ 9 છે કેટલા થઈ જશે? 9b બરાબર -1. આ આપણું સમીકરણ 1 અને આ આપણું સમીકરણ 2. હવે આપણને બે સમીકરણ મળી ગયા ધારીને. હવે આ સમીકરણ માટે તમે ત્રણમાંથી કોઈ પણ રીત લઈ શકો, પણ તમારા માટે સૌથી જો કોઈ સારામાં સારી રીત સહેલી પડતી હોય તો લોપની રીત રહેશે. તો અહીં હું લોપની રીત કરું છું. તો સૌપ્રથમ 4a - 9b બરાબર -1 2a પ્લસ 3b બરાબર 2. સૌપ્રથમ આપણે લસા લેશું. લસા 4 અને 2 નો લસા કેટલો થશે? 4 થશે. લસા કાઢવાનો રહેશે આપણે 4 અને 2. તો 4 દુ 8 લખશો તોય ચાલશે. કામ કરો 4 દુ 8 કરી નાખી. બરાબર છે. હવે ફરી પાછું લખશું 4a - 9b બરાબર -1 2a પ્લસ 3b બરાબર 2. હવે 4 કેટલા 8 થશે? કે 4 દુ 8 થાય. બરાબર છે. પહેલા સમીકરણને આપણે શું કરશું? 2 સાથે ગુણાકાર કરશું. હવે એમાં જો a નો સહગુણક કેટલો છે? 2 છે. 2 કેટલા 8 થાય? 2 + 8 થાય. બીજા સમીકરણ આપણે 4 સાથે ગુણાકાર કરશું. તો ચાલો હવે આપણે ગુણાકાર કરીએ. પહેલા સમીકરણને 2 સાથે. 2 * 8 2 * 9 18 2 * 1 2 2 * 2. તે બીજા સમીકરણનો 4 સાથે 4 દુ 8 4 તેરી 12 અને 4 દુ 8. વિરુદ્ધ નિશાની મૂકો. આ પ્લસ છે તો માઈનસ, આ પ્લસ છે તો માઈનસ, આ પ્લસ છે તો માઈનસ. આ બે ઉડી ગયા. માઈનસ માઈનસ પ્લસ 18 ને 12 કેટલા થશે? 30. 18 મોટા છે. માઈનસ માઈનસ પ્લસ 8 ને 2 10. 8 મોટા છે માઈનસ. શું મળ્યું આપણને? -30b બરાબર -10. માઈનસ માઈનસ ઉડી ગયા. તો b બરાબર 10 ના છેદમાં 30. 0 0 ઉડી ગયા. તેથી b બરાબર 1 ના છેદમાં 3. બરાબર છે. તો b ની કિંમત આપણને મળી. હવે b ની કિંમત કા પહેલા સમીકરણ અથવા બીજા સમીકરણમાં લખો. તો લખવાનું b બરાબર 1 ના છેદમાં 3 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે? કે 2a પ્લસ 3b બરાબર 2 છે. હવે આ 2 કાઢી અને જગ્યાએ 1 ના છેદમાં 3 લખશું. તો 2a + 3 b ની કિંમત 1 ના છેદમાં 3 બરાબર 2. જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો
બચશે કોણ 2a પ્લસ કાઈ નો બચે તો 1 છે જ બરાબર 2 તો 2a બરાબર 1 ઓલી થઈ જાય તો -1 તો 2a બરાબર 1 તો a બરાબર કેટલા મળ્યા 1/2 એની કિંમત આપણને મળી ગઈ બરાબર તો a ને b ની કિંમત મળી પણ આપણે a અને b ને કોને ધાર્યા છે 1/x અને 1/y તો આપણે a ની જગ્યાની કિંમત લખશું a બરાબર કેટલા છે 1/2 અને એ આપણે કોને ધાર્યું છે 1/x એટલે a ની કિંમત મૂકતા 1/2 એક ઉડી ગયા એટલે વર્ગમૂળ x બરાબર 2 હવે વર્ગમૂળ છે વર્ગમૂળ તમારે જો કાઢવું હોય તમારે તો x ની કિંમત ગોતવાની છે x ની કિંમત ગોતવી તો શું કરવું પડે વર્ગમૂળ કાઢવું પડે જો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો સામેવાળાને શું દેવું પડે વર્ગ એટલે x બરાબર સામેવાળાનો વર્ગ આપ્યો એટલે 2 નો વર્ગ 4 થયો x બરાબર 4 એ જ રીતે આપણે b ની કિંમત લખશું b બરાબર કેટલા છે 1/3 b કોને ધાર્યા છે 1/વર્ગમૂળ y એક ગયા વર્ગમૂળ y બરાબર 3 તો વર્ગમૂળ કાઢવું હોય તો સામેવાળાને શું દેવું પડે વર્ગ y બરાબર 3 નો વર્ગ 9 બરાબર આવી રીતે આપણે x અને y ની કિંમત કેટલી મળી 4 અને 9 મળી બરાબર છે કઈ ડાઉટ ચાલો હવે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો કરીએ હવે અહીંયા 5/x - 1 1/y - 2 એટલે બંને ચલ ક્યાં છે છેદમાં છે એટલે આપણે ફરજિયાત શું કરવું પડે ધારવું પડે તો શું લખશું 5 ગુણ્યા 1/x - 1 પ્લસ 1 ગુણ્યા 1/y - 2 બરાબર 2 તે જ રીતે આનું 6 ગુણ્યા 1/x - 1 3 ગુણ્યા 1/y - 2 બરાબર 1 આ જે મેળવું આપણે જેના છેદમાં છે એને આપણે એક ધારશું અને બીજાને આપણે b ધારશું તો લખવાનું 1/x - 1 બરાબર a અને 1/y - 2 બરાબર b શું કરવાનું ધારતા બરાબર છે જો મળી ગયો 1/x - 1 અને 1/y - 2 આનું શું થશે 5 ગુણ્યા 1/x - 1 અને 1/x - 1 એટલે શું છે a એટલે આ શું થશે 5a 1 ગુણ્યા 1/y - 2 એટલે 1 છે અને 1/y - 2 એટલે b છે એટલે 1b થશે બરાબર 2 ઈ જ રીતે અહીં શું થઈ જશે 6a માઈનસ 3b બરાબર 1 આ આપણું સમીકરણ 1 આ આપણું સમીકરણ 2 બરાબર હવે બંને સમીકરણો આપણે ઉકેલ મેળવશું 5a + 1b બરાબર 2 અને 6a - 3b બરાબર 1 સૌપ્રથમ લસા 5 6 30 થશે બરાબર છે સૌપ્રથમ આપણે શું કર્યો એનો લસા લીધો ફરી પાછું લખશું 5 6 30 બરાબર હવે જોઈએ પેલા સમીકરણને કેની સાથે ગુણાકાર કરવાનો છે તો a નો સહગુણક કોણ છે 5 છે 5 કેટલા 30 થાય 5 6 30 હવે બીજા સમીકરણમાં આવો a નો સહગુણક 6 છે તો 6 5 30 થાય એટલે આપણે બીજા સમીકરણને કેની સાથે ગુણાકાર કરવાનો છે 5 સાથે ચાલો હવે આપણે ગુણાકાર કરીએ 6 5 30 6 1 6 6 2 12 5 6 30 5 3 15 ને 5 1 5 વિરુદ્ધ નિશાની મૂકી પ્લસ છે તો માઈનસ આ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ આ બે ઉડી ગયા પ્લસ 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 એટલે 15 ને 6 21 15 મોટા પ્લસ 7 માંથી 5 જાય તો સોરી 12 માંથી 5 જાય તો 7 તો શું મળ્યું આપણને 21b બરાબર 7 તો b બરાબર કેટલા થશે 7/21 છેદ ઉડાડી ગયો તેથી b બરાબર 1/3 b ની કિંમત આપણને મળી ગઈ હવે આ b ની કિંમત તમે તે સમીકરણમાં લખશો
1 કે 2 આપણે 2 માં લખ્યું તો લખવાનું b બરાબર 1/3 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખીએ આપણે 6a - 3b બરાબર 1 b કાઢી નાખવાનું અને b ની જગ્યાએ આપણે b ની કિંમત કેટલા લખશું 1/3 3 3 ઉડી ગયા બચ્યું કોણ અહીંયા 1 માઈનસ 1 ઓલી સાઈડ તો પ્લસ તો 6a બરાબર 2 થાય તો a બરાબર 2/6 છેદ ઉડાડી દયો a બરાબર 1/3 આવી રીતે આપણે a ને b ની કિંમત મળી ગઈ હવે a ને b ની કિંમત મળી આપણે a ને જે ધાર્યું હતું એની જગ્યાએ એની કિંમત પાછી મૂકવાની રહેશે એ આપણે કોને ધાર્યું હતું 1/x - 1 તો લખવાનું a બરાબર 1/x - 1 મૂકતા તો a બરાબર 1/3 છે અને એની જગ્યાએ શું લખશું 1/x - 1 એક એક ઉડી ગયા તો x - 1 બરાબર 3 છે તો x - 1 બરાબર 3 -1 ઓલી સાઈડે તો પ્લસ x બરાબર 4 તો x ની કિંમત આપણે મળી ગઈ તે જ રીતે b બરાબર કોને b ધાર્યું તો આપણે 1/y - 2 મૂકતા હવે b બરાબર કેટલા છે 1/3 છે અને b ની જગ્યાએ કેટલા લખશું 1/y - 2 એક એક ઉડી ગયા તો y - 2 બરાબર 3 બચ્યા -2 ઓલી સાઈડે તો પ્લસ તેથી y બરાબર 5 તેથી x અને y કેટલા મળ્યા 4 અને 5 ફરી એક વખત એની કિંમત આપણને 1/3 છે તો એની જગ્યાએ આપણે જેને a ધાર્યું છે એને આપણે કિંમત એની જગ્યાએ લખી નાખો એક કોણે ધાર્યું હતું 1/x - 1 અને a કાઢી અને જગ્યાએ 1/x - 1 લખી નાખવાનું બરાબર 1/3 એક એક ઉડી ગયા એટલે x - 1 બરાબર 3 -1 ઉડી જાય તો પ્લસ એ રીતે b માટે કરવાનું છે બરાબર છે હવે આપણે બે દાખલા ગણ્યા સ્વાધ્યાય 3.5 ના બરાબર છે હવે મેં તમને શું કીધું હતું કે જ્યારે પણ ચલ છેદમાં હોય ત્યારે આપણે તેને ધારવાનું રહેશે તો અહીં જો આપણે સમીકરણમાં x ચલ છેદમાં નથી y ચલ પણ છેદમાં નથી પણ સામે જે અચળ સંખ્યા છે એની સાથે xy ભેગા છે તો આવી રીતે બંને ચલ x અને y ભેગા ન હોવા જોઈએ જો ભેગા હોય ત્યારે આપણે શું કરવાનું છે એના માટે થોડું ફેરફાર થશે તો લખવાનું બંને સમીકરણને xy થી ભાગાકાર કરતા મતલબ શું થશે કે 6x ના છેદમાં xy પ્લસ 3y ના છેદમાં xy બરાબર 6xy ના છેદમાં xy તે જ રીતે આના માટે 2x 4y બરાબર કેટલા છે 5xy છે તો બધાના છેદમાં આપણે શું લખવાનું રહેશે xy ક્યારે બધાને xy થી ભાગાકાર કરવાનું રહેશે જ્યારે xy ભેગા હોય ત્યારે સમજાયું ગમે ત્યારે xy આવી રીતે ભેગા હોય બધા સમીકરણના બધા પદને આપણે xy થી ભાગાકાર કરશું હવે જો xx ઉડી જશે ઉપરની છે અહીંયા y ઉડી જશે અહીંયા xy ઉડી ગયા તે જ રીતે બીજા સમીકરણમાં xx ઉડ્યા y ઉડ્યા અને xy ઉડ્યા હવે બસ એ લખી નાખો 6 ના છેદમાં y અહીં કોણ બચ્યું 3 ના છેદમાં x બરાબર 6 અહીંયા 2 ના છેદમાં y પ્લસ 4 ના છેદમાં x બરાબર 5 હવે આપણે ગોઠવણી કરીએ પહેલા આપણે x વાળું પદ હોય તો 3 ના છેદમાં x એટલે આપણે સીધું લખી નાખી 3 ગુણ્યા 1 ના છેદમાં x 6 પ્લસ છે તો 6 ગુણ્યા 1 ના છેદમાં y બરાબર 6 એટલે અહીંયા 4 કેવા છે પ્લસ તો 4 ગુણ્યા 1 ના છેદમાં x પ્લસ 2 છે 2 ગુણ્યા 1 ના છેદમાં y બરાબર 5 હવે આપણે જે રીતે ધારતા હતા પહેલો દાખલો જે રીતે ગણ્યો એ જ રીતે આપણે ગણવાનું છે 1 ના છેદમાં x બરાબર a 1 ના છેદમાં y બરાબર b ધારતા બરાબર આની જગ્યાએ આવી ગયું તો આ કેટલા થશે 3 થશે
6 ગુણ્યા 1 છેદમાં y 1 છેદમાં y એટલે b એટલે આ શું થઈ ગયું 6b તે જ રીતે અહીંયા કેટલા થશે 4a plus 2b બરાબર 5 લખી નાખી 3a plus 6b બરાબર 6 4a plus 2b બરાબર 5 લસા લઈ લઈ 3 ચોક 12 થશે લાખો લસા કેટલો મળ્યો 12 હવે 3a plus 6b બરાબર 6 4a plus 2b બરાબર 5 હવે ગુણાકાર જોઈએ 3 કેટલાય 12 થશે 3 ચોક 12 થાય 4 કેટલાય 12 થાય 4 કેટલાય 12 થશે 4 તેરી 12 થશે એટલે પહેલા સમીકરણ આપણે 4 સાથે ગુણાકાર કર્યો અને બીજા સમીકરણ આપણે 3 સાથે ગુણાકાર કર્યો હવે ગુણાકાર કરીએ 3 ચોક 12 પ્લસ 4 છક 24 બરાબર 6 ચોક 24 તે જ રીતે નીચેના 3 સાથે ગુણાકાર કરો 3 ચોક 12 પ્લસ 3 દુ 6 અને 3 પંચા 15 બરાબર છે આપણે બંને સમીકરણને પહેલા સમીકરણને 4 સાથે ગુણાકાર કર્યો અને બીજા સમીકરણને આપણે 3 સાથે ગુણાકાર કર્યો વિરુદ્ધ નિશાની પ્લસ છે તો માઈનસ આ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ જોડી ગયા પ્લસ માઈનસ માઈનસ 24 માંથી 6 જાય તો 18 15 24 માંથી 15 જાય તો 9 તો b બરાબર 9 ના છેદમાં 18 છેદ ઉડાડો કેટલો જવાબ આવ્યો 1 ના છેદમાં 2 એટલે b ની કિંમત આપણને મળી ગઈ હવે આ b ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં લખીએ કયા સમીકરણમાં લખશું આ સમીકરણ 1 હતું અને આ આપણું સમીકરણ 2 માં લખીએ તો લખીએ b બરાબર 1 ના છેદમાં 2 સમીકરણ 2 માં મૂકતા તો સૌપ્રથમ સમીકરણ 2 લખીએ 4a plus 2b બરાબર 5 4a plus b એટલે શું છે 1 ના છેદમાં 2 છે 2 ઉડી ગયા એટલે 4a plus એક આ વસ્તુ ભૂલતા નહીં 2 ઉડીએ તો કાંઈ ન બચે તો અહીં આપણે 1 તો છે જ 1 તો લખવાનું જો 1 નહીં લખો તો જવાબ આવશે નહીં તો 4a બરાબર 1 ઉડી શકે તો પ્લસ 1 ઉડી શકે તો માઈનસ 4 થશે 5 માંથી 1 તો a બરાબર 4 ના છેદમાં 4 4 ઉડી ગયા a બરાબર 1 બરાબર આવી રીતે a અને b ની કિંમત મળી ચાલો હવે આપણે a અને b ની કિંમત માઈનસ થઈને ધાર્યું મૂકી હવે a બરાબર શું મળ્યું 1 અને એને આપણે કોને ધાર્યું છે 1 ના છેદમાં x a બરાબર 1 ના છેદમાં x મૂકતા એટલે 1 ના છેદમાં x બરાબર 1 કાઈ નહીં તો નીચે આપણે શું ધારી શકાય 1 ઉડી ગયા તેથી x બરાબર શું થશે 1 તે રીતે b બરાબર કેટલા મળ્યા છે આપણને 1 ના છેદમાં 2 એટલે b આપણે b બરાબર શું ધાર્યું 1 ના છેદમાં y મૂકતા એટલે 1 ના છેદમાં y બરાબર 1 ના છેદમાં 2 1 ઉડી ગયા તેથી y બરાબર 2 તો x અને y કેટલા મળ્યા છે 1 અને 2 બરાબર છે આપણે 3 દાખલા ગણ્યા છે